નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ગવર્મેન્ટ્સ જોબ ઇન ગુજરાતના યુટ્યુબ પ્લેટફોર્મ પર. સૌ કોઈને ખ્યાલ જ છે, ભારે વરસાદે પૂરા ગુજરાતની અંદર તારાજી સર્જી છે, જેને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર આકરા પગલાં લેવી રહી છે. બીજી બાજુ જે પ્રાથમિક શાળાઓ છે, માધ્યમિક શાળાઓ છે, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે, તેને પણ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ઓફિશિયલ નોટિફિકેશન પરિપત્ર તમને સમજાવો એના પહેલાં આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી લેજો, જેથી આવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં મળતી રહે. દોસ્તો, જે નોટિસ આવી છે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી 28 ઓગસ્ટના રોજ, આ નોટિસ પ્રમાણે 29 ઓગસ્ટ એટલે કે આવતીકાલના રોજ શાળાઓ બંધ રાખવા બાબત અપડેટ છે. ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે 28 ઓગસ્ટ જિલ્લામાં પડેલ અતિભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં તથા વડોદરા શહેરમાં પડેલ વરસાદ તેમજ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી તથા વિશ્વામિત્રીની જળ સપાટીમાં વધારો થયો હોવાના કારણે આવતીકાલ 29 ઓગસ્ટના રોજ ગુરુવારના રોજ જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રાખવા જણાવવામાં આવશે. આ ફક્ત વડોદરા જિલ્લા માટે જ છે, ખાસ ધ્યાન રાખવાનું છે. તો જે પણ મિત્રો વડોદરાના છે, ખાસ ધ્યાન રાખવાનું છે કે શાળાએ સ્કૂલે જાય નહીં આ તકલીફના કારણે. વધુ અપડેટો તમને આપતા રહીશું. પ્લેટફોર્મ પર એકવાર જોઈન કરી લેજો. ફરીવાર મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.